હા, બહુ મજા આવી. તમારો ફોન આવ્યો. હું મેઘપટી ટોળી ઝાલા રમણીકલાલ બોલું છું. જી 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 રમણીકભાઈ બોલો બોલો. હા, આપણે સેવા 36 વર્ષ આકાશવાણીને આપી તે મહત્વની છે. અને એક કહીએ તો શિખર ઉપર સ્થાન ભુજનું આવી ગયું છે. કારણ કે કોઈ પણ ગુજરાતના બીજા કોઈ પણ કેન્દ્રો એટલા શ્રોતા મિત્રો માટે કાર્યક્રમ રિલે નથી કરતા. તમે શ્રોતા મિત્રોનું માન જાળવી રાખો છો, શ્રોતા મિત્રોના સૂચનનો અમલ કરો છો, એવું કોઈ કેન્દ્ર નથી કરતા. એમાં ગુજરાતમાં તમારો 1 નંબર જ છે. બીજા છે, હું તમને આજથી 30 વર્ષ પહેલાની વાત કરું ને, તો આજથી 30 વર્ષ પહેલાનું જો ઇતિહાસ તમને કહું ને, તો ગુજરાતના આકાશવાણીને 5 સંતાનો છે. આકાશવાણી રાજકોટ એ સૌથી મોટો દીકરો, અમદાવાદ ને વડોદરા એ જોડિયા દીકરો, અને ભુજ સૌથી નાનો લાડકવાયો દીકરો, અને એક વિદ્યાર્થી એમની દીકરી હતી. એટલે ભુજ કેન્દ્ર છે ને એ ટોચ ઉપર છે. રમણીકભાઈ, મોદીજીનો કાર્યક્રમ આના પછી આવવાનો છે, એટલે હું જલ્દી વાત પૂરી કરું છું, પણ આપના લાગણી પહોંચી છે અને ખૂબ ખૂબ ધન્યવાદ. અને શક્ય બને તો રમેશ જાનીના નંબર મળે તો એની યાર થોડીક વાત કરજો 100%. તો સારું લાગે. 100% રમેશ જાની નામે ખૂબ યાદ કરીએ છીએ, લઈ લેશું. હા, બહુ મજા આવી. તમારો ફોન આવ્યો. હું મેઘપટી ટોળી ઝાલા રમણીકલાલ બોલું છું. જી 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 રમણીકભાઈ બોલો બોલો. હા, આપણે સેવા 36 વર્ષ આકાશવાણીને આપી તે મહત્વની છે. અને એક કહીએ તો શિખર ઉપર સ્થાન ભુજનું આવી ગયું છે. કારણ કે કોઈ પણ ગુજરાતના બીજા કોઈ પણ કેન્દ્રો એટલા શ્રોતા મિત્રો માટે કાર્યક્રમ રિલે નથી કરતા. તમે શ્રોતા મિત્રોનું માન જાળવી રાખો છો, શ્રોતા મિત્રોના સૂચનનો અમલ કરો છો, એવું કોઈ કેન્દ્ર નથી કરતા. એમાં ગુજરાતમાં તમારો 1 નંબર જ છે. બીજા છે, હું તમને આજથી 30 વર્ષ પહેલાની વાત કરું ને, તો આજથી 30 વર્ષ પહેલાનું જો ઇતિહાસ તમને કહું ને, તો ગુજરાતના આકાશવાણીને 5 સંતાનો છે. આકાશવાણી રાજકોટ એ સૌથી મોટો દીકરો, અમદાવાદ